તો પાકિસ્તાનના લાહોરમાં સિરિયલ બ્લાસ્ટની ખબર આવી છે, જ્યાં લાહોર એરપોર્ટ પાસે 3 બ્લાસ્ટની ખબર સામે આવી છે। ત્યારે પાકિસ્તાની આર્મીએ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો છે, જ્યાં ડ્રોનથી હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ત્યારે લાહોર સિયાલકોટમાં સાયરન વગાડવામાં આવ્યા છે, જ્યાં પાકિસ્તાનમાં હુમલો થયાની ઘટના સામે આવી છે। ત્યારે લાહોર સિરિયલ બ્લાસ્ટની ખબર સામે આવી છે, જ્યાં લાહોર એરપોર્ટ પાસે 3 બ્લાસ્ટની ખબર સામે આવી છે। ત્યારે પાકિસ્તાની આર્મીએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે, જ્યાં ડ્રોનથી હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવી છે। લાહોર સિયાલકોટમાં સાયરન વગાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં દરાર પડી હતી, તણાવભર્યો માહોલ સર્જાયો હતો અને 15 દિવસ બાદ ભારતે એર સ્ટ્રાઇક કરી હતી। ત્યારે તેના જવાબમાં પણ પાકિસ્તાને પણ ક્યાંક જે માહોલ જે ગરમાયો હતો, ત્યારે પાકિસ્તાનના લાહોરમાં હવે જે સિરિયલ બ્લાસ્ટ થયા હોય તેવી ખબર સામે આવી રહી છે। 3 બ્લાસ્ટ થયા હોવાની ખબર સામે આવી છે। ત્યારે પાકિસ્તાન આર્મીએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે। ત્યારે ડ્રોનથી હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જ્યાં લાહોર સિયાલકોટમાં સાયરન વગાડવામાં આવ્યા છે।